કોની કચેરી કોની કચેરી હા તો અમે કે પાકિસ્તાનીઓ છીએ તો હું પાસ પણ અમારા બાપની કચેરી જવામાં અમને રોકવાના સુરત મહાનગરપાલિકાની કચેરી જતા અમને રોકવાના તમે કોણ અમને રોકવાના તમારા બાપુજીની પેઢી છે તો કેવી રીતે ના પાડો છો હા તો એમ કેમ કહો છો ઉપર કોઈ નહીં જઈએ કે તમે ના પાડો છો કે ઉપર ન જઈએ કેમ તમે ફેરવો છો તમે અમારી કચેરી અમને ના પાડશો તો લેવા જવા દો બધાને આટલી બધી પોલીસ નોકરો ઉભી રાખી છે ભાઈ માર્શલ તો બધાને ઉભા હો તો એક બાજુ ઉભા જવા દો બધાને બિલકુલ ધીમે નથી બોલવાનું અને સામાન્ય માણસોને ડરાવવાના ધંધા કરો છો એટલે આ તો કાઈ વાંધો નહીં આજો બધા પાસ લ્યો જાઓ લ્યો અરે કરો કરી બતાવો બે અવાજ તો કરી બતાવો તો પછી આ કચેરી છે ને લોકોની કચેરી છે એમાં અમે આવી શકીએ અમને આવી રીતે દબાવવાની કોશિશ ન કરો આટલી બધી પોલીસ ઉભી રાખી તો એમ કેવું ન થઈ શકે આ ગેટ બંધ રાખી બેઠા છો આ ગેટ બંધ રાખી બેઠા છો આ તો અમે મજબૂતાઈથી લડી એટલે બાકી સામાન્ય માણસ અને અમે સ્કૂલની માંગણી કરીએ કે ખોટું કરીએ છીએ અમે સ્કૂલની માંગણી કરીએ કે ખોટું કરીએ છીએ અને અમારી માંગણી કોઈ ગરીબ બાળકોના શિક્ષણ માટેની છે અને તમે બધા વર્દી પહેરી હુકા માટા મારો છો તમે બધા વર્દી પહેરી હુકા માટા મારો અભણ છો બધા અભણ છો કે ભણેલા છો ભણ્યા છો એટલે વર્દી મળી ને બીજા લોકો નહીં ભણવું હોય તો જેને ભણવાનું મળવું જોઈએ ને ભણવા દો તમે ભણી લીધું એટલે બહુ મોટા રાજા નથી થઈ ગયા ગરીબના દીકરાઓ ભણતર વગરના હેરાન થાય છે એને ભણવા દો એની સ્કૂલ ભણવા દો